નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરમાં ગતરોજ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધૂળિયું વાવાઝોડું સર્જાયું। હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા જોરદાર પવન ફૂંકાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડામાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। આંબાવાડીઓમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। આંબાના ઝાડ પરથી મોટી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન। ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે ચેટીચાંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। આજે વિશ્વ ચકલી દિવસ। માનવીને વફાદાર રહીને સાથ નિભાવનાર ચકલીઓના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર છે। ચકલીઓના ખોરાક, પાણી, આશરો માનવીએ ઝૂંટવી લીધો છે। ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતા ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય છે। ભરૂચ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધૂળિયું વાવાઝોડું સર્જાયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા જોરદાર પવન ફૂંકાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગો પર દ્રશ્યતા ઘટી ગઈ હતી, જેના કારણે ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। શહેરના વિવિધ બજાર વિસ્તારોમાં વેપારીઓએ પોતાના સામાનને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં લીધા હતા। નેશનલ હાઈવે નંબર 48 પર પણ જોવા મળી હતી। શહેર નજીક શિવકૃપા હોટલ પાસે એક કેબિન પવનના ઝાપટા પરથી ઉડીને હાઈવે પર પડી હતી। સદનસીબે તે સમયે કોઈ વાહન પસાર ન થતાં જાનહાનિ ટળી હતી। આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પણ પતરા અને હોર્ડિંગ ઉડી જવાના પણ બનાવો સામે આવ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવું અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર પંથકમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના પગલે આંબાવાડીઓમાં કેરીના પાકનું નિકંદન વળી ગયું છે। મિની વાવાઝોડાના પગલે કેરીઓ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। સ્થાનિક ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરવાની અને યોગ્ય વળતર સહાય જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજના અરસામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને અંકલેશ્વરની આંબાવાડી વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આંબા પરથી નાનીથી લઈને મોટી કેરીઓ ટપોટપ ખરી પડી હતી। આંબા નીચે ઠેર ઠેર ખરી પડેલી કેરીઓ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ અચાનક આવેલા પવનના કારણે કેરીના પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર પણ ગંભીર અસર પડી છે। ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। કેરીઓ ખરી પડતાની સાથે જ ફાટી જતી હોવાથી માર્કેટમાં ખરીદનાર નથી, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। માર્ચ મહિનામાં આવેલી અણધારી આફતના કારણે આંબાવાડી ધરાવતા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આંબાવાડી ધરાવતા ખેડૂત જમિયતભાઈ પટેલ અને કિરણ પટેલે જણાવ્યું હતું કે મિની વાવાઝોડાએ કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ચાલુ સાલે કેરીનો પાક મબલક આવ્યો હતો અને સારી આવકની આશા સેવી હતી। જોકે મિની વાવાઝોડાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ત્યારે હવે કેરીના પાકનું ઉત્પાદન ઓછું થતાં કેરીના ભાવમાં પણ વધારો જોવા મળે છે તેવું અનુમાન છે। ત્યારે સ્થાનિક ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરવાની અને યોગ્ય સહાયની જાહેરાતની માંગ કરી રહ્યા છે, જેથી તેમને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું આંબાવાડી ખેતી હારે સંકળાયેલો છું। હું દીવા ગામનો ખેડૂત છું। આ વર્ષે કેરીનો પાક ઘણો સારો હતો। મોરપસરમાં ઘણો સારો આવેલો હતો ને કેરી ઝૂંપટી થઈ ગયેલી હતી। પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, એના આવવાથી પુષ્કળ ઝાડો જોઈ પડ્યા છે ને એની ઉપર લાગેલી કેરી જે ઝૂંટી થઈ ગયેલી તે કેરી જમીન દોષ થઈ ગયેલી છે ને એ કેરી બજારની અંદર કોઈ કિંમત આવે એવી નથી। એટલે આ વર્ષે લોકોને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોંઘો પડશે, ખાવાની મળશે પણ મોંઘો પડશે। એટલે પૂરા જથ્થામાં ખેડૂત પાસે કેરીનો માલ નથી। જે કંઈ બચેલી કચેલી હશે તે બજારમાં આવશે ને ખેડૂતને બહુ ખાવાની મોંઘી પડશે। જે કેરી ખરી પડી છે માર્કેટમાં જાઓ તો એનું કોઈ ભાવ અને માર્કેટમાં લઈ જઈએ તો કોઈ ભાવ કોઈ લેવા તૈયાર નથી। ખડેલી માલ, નીચે પડેલો માલ ને કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાસે વેપારી લેવા તૈયાર નથી ને એની કોઈ કિંમત નથી। મારું નામ કિરણભાઈ ભીખાભાઈ પટેલ છે। હું જૂની દીવીમાં આંબાવાડી ધરાવું છું અને આ જે આંબાવાડી છે એમાં આ વર્ષે ખૂબ જ મોર ને ખૂબ જ પાક આવી ગયેલો, પણ જે કાલે જે મિની વાવાઝોડું આવ્યું એમાં ખૂબ જ નુકસાન થયું છે। બધી કેરીઓ અમારી ખરી ગઈ છે, નાની મોટીથી લઈને બધું જ, અને કોઈ આંબામાં કેરી બચી નથી। એટલે આ વખતે અમને આશા છે કે આ વખતેની સિઝન સારી જશે, પણ આ વખતે હમણાં હવે આજે અમે સવારના આવીને 8 વાગ્યાના વણીએ છીએ
કેરીઓ નાની મોટી બધી મરવા છે, મોટી છે, બધી વણીએ છે, પણ એનો કંઈ મતલબ નથી. બજારમાં જશે તો એનો કોઈ ભાવ આવવાનો નથી અને એમાં કંઈ અમને વળતર મળવાનું નથી. પણ જો આ બાબતે કદાચ સરકાર અમને સહાય તરીકે કંઈક સહાય કરે, સહાય આપે તો અમારું કંઈક નુકસાન ને બધું ભરપાઈ થાય. બાકી અત્યારની જે પરિસ્થિતિ છે મારી વાડીમાં, જે તમને દેખાઈ રહી છે, બહુ જ ખરાબ. 500 થી 600 આંબા છે પણ કંઈ જ મતલબ નથી અને અમને ખૂબ જ નુકસાન ગયેલું છે. એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે એના માટે અમને કંઈક લાભ પેટે, મારી નહીં, બધા જેટલા આંબાવાડીવાળા છે એટલા બધાને નુકસાનની પેટે જે કંઈ સહાય થાય તે આપવા વિનંતી. ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે ચેટીચંડ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલ ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવનું મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન ગણાય છે. હિન્દુસ્તાનના ભાગલાઓ ખાતે સિંધથી લવાયેલ અખંડ જ્યોત આજે 78 વર્ષથી અહીં પ્રજ્વલિત છે. ચેટીચંદ નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝૂલેલાલ પરના 26મા ગાદીપતિ ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો ભંડારો યોજાયો હતો. ભારતના ભાગલાઓ ખાતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સિંધથી 24મા વંશજ પૂજ્ય ઠાકુર આસનલાલ સાહેબ વર્ષ 1947માં અખંડ જ્યોત લઈને ભરૂચના ભાગાકોટ ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી. આયો લાલ સબઈ ચૌ ઝૂલે. ચૈત્ર મહિનાની એકમ દૂજના દિવસે વરુણદેવે ઝૂલેલાલ ભગવાનના રૂપમાં હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે જન્મ લીધો હતો. અમારું સનાતન હિન્દુ ધર્મ સિંધી સમાજ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ ચેટીચંડના નિમિત્તે મનાવતો હોય છે. જ્યારે એમને એક ભારત વર્ષ હતું સનાતન, તો તે વખતે ઓડેરેલાલ જે અત્યારે સિંધમાં છે તે આગળ ઝૂલેલાલ ભગવાને પોતાની અખંડ જ્યોતની સ્થાપના કરાઈ હતી. તો એ અખંડ જ્યોત જ્યારે ભારતનું વિભાજન થયું 1947માં પરમ પૂજ્ય ઠાકુર સાંઈ આસનલાલ સાહેબ દરિયાના માર્ગથી એ જ્યોત સાહેબ ત્યાંથી લઈને અહીંયા ભરૂચમાં એને સ્થાપના કરી હતી. 1064 વર્ષથી આ અખંડ જ્યોત અહીંયા સ્થાપિત છે. કહે છે કે ભાઈ નર્મદાના દર્શન કરવાથી બધા પાપ ધૂલતા હોય છે. તો માં નર્મદાના દર્શન અને ઝૂલેલાલ ભગવાનની જ્યોતના દર્શન આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જેના લીધે એમનું નામ વરુણદેવ મંદિર રાખવામાં આવ્યું છે. જેવી રીતે બ્રહ્માનું એક જ સ્થાન છે પુષ્કર, એવી રીતે વરુણદેવનું આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે. જે સનાતન હિન્દુ ધર્મ ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા જલ અને જ્યોતના રૂપમાં જોવામાં આવે છે. અહીંયા આવીને જે બી એમની મનોકામના હોય છે બધી પૂર્ણ કરતા હોય છે. 1064 વર્ષના અખંડ જ્યોતની સ્થાપનાથી અમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં એનું સન્માનિત થયું છે. તો અમારા સનાતન હિન્દુ ધર્મની મોટી ગર્વની વાત છે કે અત્યાર સુધી કોઈ બી મંદિરને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સન્માનિત નથી થયું. તો સનાતન હિન્દુ ધર્મ એક મોટા તીર્થ સ્થાન તરીકે ભરૂચ આવતા હોય છે. અને આજે બી મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકો અહીં આવીને વરુણદેવને અખાના રૂપમાં પૂજ્ય બેરાને સાહેબમાં હવનના રૂપમાં આહુતિ અર્પણ કરતા હોય છે. કેમ કે ઝૂલેલાલ ભગવાન જલ અને જ્યોતના દેવ છે. તો આ જે આહુતિ અમે જે મીઠા ચાવળની ને ચણાની જે અર્પણ કરીએ છીએ એ રાતે અમે માં નર્મદાજીના નદીમાં પરવાન કરીએ છીએ. તો ઝૂલેલાલ ભગવાનના જે જલના જીવ છે એ આ ગ્રહણ કરે છે, તો એમને આશીર્વાદ આપતા હોય છે. તો અમારું એક પૂજ્ય બેરાણા સાહેબ એક મોટું હવન હોય છે, જેમાં આજે આહુતિ અર્પણ કરવા માટે અસંખ્યા લોકો ભરૂચ આવ્યા છે. અને આજે એમની પૂજા અર્ચના કરીને ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આયો લાલ સબઈ ચૌ ઝૂલેલાલ. આજે વિશ્વ ચકલી દિવસ. ચકલીએ સદા માનવીને વફાદાર રહી સાથ નિભાવ્યો છે, ત્યારે માનવીના સંગતથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જ જવાબદાર છે. માનવીએ ચકલીના ખોરાક, પાણી, આશરો ઝૂંટવી લીધા છે અને ચકલીના માળાની જગ્યા ઝૂંટાઈ જતાં ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય બની છે. વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતો પક્ષીનો ખિતાબ ચકલી ધરાવે છે. માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક, પાણી અને આશરો ઝૂંટી લીધા છે. આપણે જે મોડર્ન લાઇફસ્ટાઇલમાં જીવી રહ્યા છે તેને વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ, પક્ષીઓ અને કુદરતના અન્ય તત્વો પર પડી છે.
ચકલી કદમાં નાનકડું પક્ષી છે, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલું છે. આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે. ચકલીઓના વિનાશ માટે ઘણા કારણો છે. આ બધા કારણો પાછળ માનવી જવાબદાર છે. હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશક, આ બધા જોખમો નાનકડી ચકલીઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે. તો બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી. માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે. તેથી જ તેને ઘર ચકલી નામ પણ આપવામાં આવ્યું છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઇફસ્ટાઇલને કારણે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ઘણું ઓછું થઈ ગયું છે. તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી, પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે આ નાનકડા પક્ષીના શોરબકોને ફરીથી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે. આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ પણ એ છે કે જેમ જેમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધતા ગયા અને તેને પરિણામે એક સમયે આપણા ઘરના આંગણે રમતી ઘર ચકલી જેને આપણે કહેતા હતા, એ ચકલી લુપ્ત થતી જાય છે અને હવે એ ચકલીઓએ વનવગડાનો માર્ગ પકડી લીધો છે. ત્યારે આ દિવસની ઉજવણી ખરેખર કાળા માથાના માનવીને એ જ સંદેશો આપે છે કે સિમેન્ટ કોન્ક્રીટને જે રીતે જંગલો આપણે ઊભા કરી રહ્યા છે અને જે પક્ષીઓ માટે જે આદર્શ જે સ્થાન હોવું જોઈએ, જે વાતાવરણ હોવું જોઈએ, તે આપણે નિર્માણ નથી કરી શકતા. તે તરફ આપણે આગળ વધવું જોઈએ. આજે તારીખ 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું છે. ભાજપના યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓને પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે હેતુસર કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ યુવા ભાજપના પ્રમુખ શક્તિ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓના સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય હેમાંગ જોશીજીની સૂચનાથી યુથ ફોર નેશન અંતર્ગત ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પાણીની તકલીફ ન પડે એ હેતુથી ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા આજ રોજ ભરૂચ વિધાનસભામાં કસક મુકામે 200થી વધારે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ ઈદગાહ વકફ ટ્રસ્ટના પ્રમુખ AI લાલભાઈ શેખ તથા સેક્રેટરી હાફેઝ અબરાર હુસેન સુજનીવાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ઈદ ઉલ ફિત્રની નમાઝ ઈદના રોજ ઈદગાહ મુકામે સવારે 8 કલાકે અદા કરવામાં આવશે, જેની નોંધ ભરૂચના તમામ મુસ્લિમ ભાઈઓએ લેવા વિનંતી છે. જનોર નજીક નર્મદા નદી કિનારે એકસાથે 2 મગર દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ નદી કિનારે ફરવા ગયેલા કેટલાક યુવકોએ પાણીના કિનારે શાંતિથી બેસેલા 2 મગરોને જોયા હતા. આ દુર્લભ દ્રશ્યને જોતા તેઓએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં મૂકતા જ વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બંને મગર નદીના કિનારે એકસાથે આરામની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભય સાથે આશ્ચર્ય પણ ફેલાયું છે. ખાસ કરીને નદીમાં રોજિંદી માછીમારી કરવા જતા માછીમારો માટે આ ઘટના ચિંતાજનક બની છે. મગરોની હાજરીના કારણે માછીમારો નદીમાં ઉતરતા કે પહેલાં સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ તો હાલ માટે નદીમાં જવાનું ટાળ્યું છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે મગરો કિનારે નજીક જોવા મળતા માનવી પર હુમલો કરવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી મગરોને સલામત રીતે ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચના સબજેલ પાસે હબીબ પાર્કમાં રહેતા 3 નાનકડા બાળકો દ્વારા ઇસ્લામ ધર્મના પવિત્ર મહિને અનોખું સમર્પણ દેખાયું છે. ફારૂકી અસદ અલી મહેફૂઝ અલી ઉંમર વર્ષ 10, સૈયદ મોહમ્મદ અલી ઇરફાન અલી ઉંમર વર્ષ 10 અને ફારૂકી આમિના મહેફૂઝ અલી ઉંમર વર્ષ 8 રમઝાનના પવિત્ર આખા મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી છે. નાના બાળકોએ 30 દિવસ સુધી સતત ભૂખ અને તરસને ઇબાદત બનાવી રોઝા કરીને અલ્લાહની બારગાહમાં ઇબાદત કરી છે. આ ઉપરાંત વસીલા સોસાયટી ભરૂચ ખાતે રહેતી માત્ર 6 વર્ષીય આયત ઇમરાન ખિલજીએ પણ આખા રમઝાન માસના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી છે. તેના સમર્પણ અને ધર્મનિષ્ઠા પ્રત્યે
સમગ્ર પરિવાર અને સમુદાય ગૌરવ અનુભવી રહ્યો છે. આ નાનકડા રોજેદારો આજે સમસ્ત ભરૂચ માટે પ્રેરણાનું દીપક બની ગયા છે. ટીમની કઠિન ઇબાદત દર્શાવે છે કે સાચી શ્રદ્ધા માટે ઉંમર મહત્વ નથી, પરંતુ હૃદયની શુદ્ધતા જરૂરી છે. સમાજના લોકો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે. અંકલેશ્વર પંથકમાં ગતરોજ સાંજના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક મિની વાવાઝોડું ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે અંદરપટ છવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાસોદ તાલુકાના આસ્તા ગામમાં વીજળી પડતા પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઇલાવ ગામમાં આવેલી આશ્રમ શાળાના પતરા જોરદાર પવનના કારણે ઉડી ગયા હતા, જેના કારણે શાળાના મકાનને નુકસાન થયું હતું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા હતા, જેના કારણે માર્ગ અવરજવર પર પણ અસર પડી હતી. ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડે છે, ત્યારે ગુરુવારે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે વરસાદ સાથે પ્રતિ કલાકે 80 કિલોમીટરની ઝડપે આવેલા વાવાઝોડામાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે કેરીના પાકમાં મોટા નુકસાનના કારણે ખેડૂતો પર આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયું હોય તેમ દેખાયું છે. ભરૂચના પૂર્વ પટ્ટી ઉપર આવેલ શુક્લતીર્થ, તવરા, નિકોરા, મંગલેશ્વર સહિતના ગામડાઓમાં કેરીની વાડીઓમાં 80% પાક નીચે પડતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, જેઓ તંત્ર પાસે તેનો સર્વે કરી કોઈક રાહત મળે તેવી આશા અને અપેક્ષાઓ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ અનેક તાલુકાઓમાં ઘઉં, કપાસ અને તુવેર સહિતના પાકને પણ વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર દ્વારા ખેડૂતોની નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ હાલમાં કરી રહ્યા છે. મારું નામ પંડ્યા અંકુર, મારો તાલસામાં નિવાસ છે. હું છેલ્લા 3 થી 4 વર્ષથી ખેતી કરું છું, બરાબર છે. પણ જે મેં ખેતર છે એ છેલ્લા 3 વખત મારો પાક નુકસાની થયેલી છે. વારંવાર વેધરના કારણે અમારી નુકસાની થયેલી છે. આ ત્રીજી ફેરી અમારો પાક ખેતરમાં બગડેલો છે. સરકારને મારી એવી વિનંતી છે કે ઘણી બધી વાર વેધરના લીધે અમારે નુકસાની થાય છે, તો આ ફેરી બી તમે અમને કૃપા કરજો. મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે. હું ટાલસા ગામનો રહેવાસી છું. કાલે રાતે વાવાઝોડું અને વરસાદ પડેલો છે. વાવાઝોડાથી આર્થિક નુકસાન વધારે થયેલું છે અને વરસાદથી આર્થિક નુકસાન વધારે થયેલું છે. તમે જોઈ શકો છો કે આ ઘઉં આડા પડી ગયેલા છે, જે લણણીના ટાઈમ કાપવાના હતા, કાલે કાપવાના હતા, અને આજે બધા ઘઉં આડા પડી ગયેલા છે. તેનાથી અમારે ખેતીનો ખર્ચ વધી જાય એવો છે. જેથી તમે કંઈ સરકાર આર્થિક નુકસાન રીતે કંઈ સહાય કરે તો સારું. ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં આવનાર રમઝાન ઈદ અને રામનવમી જેવા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગતરોજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગના એસપી અજય મીણાની હાજરીમાં શહેરના બાદશાહી મસ્જિદથી ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી હતી. ફ્લેગ માર્ચ બાદશાહી મસ્જિદથી શરૂ થઈ 4 રસ્તા, લાલબજાર, કોઠી, હૈદરૂ રોડ, સોનેરમહેલ જેવા વિસ્તારોમાં ફેરવાઈને એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી. આ ફ્લેગ માર્ચમાં એસઓજી, એલસીબી, જિલ્લા ટ્રાફિક શાખા સહિતના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસે તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સજ્જતા દર્શાવી હતી. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટાના કારણે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભરૂચ તાલુકાના નબીપુર પંથકમાં અને અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જીઈબીના કર્મચારીઓની બેદરકારીના કારણે નબીપુર, બંબુસર, જંગાર, માંચ, સિદ્ધપણ જેવા ગામોને આખી રાત અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. બંબુસર ગામના સરપંચના જણાવ્યા અનુસાર વખત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ કામદારો પોતાની ફરજ પ્રમાણે કામો કરતા નથી, જેને લઈને આખી રાત બંબુસર તથા આજુબાજુના ગામોને અંધારામાં રહેવું પડ્યું હતું. ગત રાત્રિના સમયે આવેલ અચાનક વાતાવરણમાં પલટામાં પણ પંથકનો વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આ વિસ્તારમાં આવેલા વીજ પોલોની હાલત અત્યંત ખરાબ છે. વીજ પોલો નમી ગયેલા છે, તેમજ વીજ લાઇનોની આસપાસ બાવળો અને ઝાડી ઝાંખરા મોટી પ્રમાણમાં ઉગી નીકળ્યા છે, જેના કારણે વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી મુશ્કેલ બની જાય છે. ગત રાત્રે પણ બંબુસર ગામના સરપંચ તથા ગામના નવયુવાનોએ જીબીના હેલ્પરોની સાથે રહીને નબીપુર, બંબુસર, જંગાર સહિત આસપાસના ગામોમાં રાત્રે 4 વાગે ફરીવાર વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો. વારંવાર વીજ પુરવઠો
ખોરવાઈ જવાના કારણે નબીપુર પંથકમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે વિસ્તારમાં આવેલા જૂના અને ખરાબ હાલતમાં આવેલા વીજ પોલોને તાત્કાલિક બદલવામાં આવે અને લાઇનોની આસપાસ સફાઈ કરવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે આવી સમસ્યાઓના કારણે સામાન્ય પવનમાં પણ આખી રાત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેથી આવનારા ચોમાસામાં વધુ મુશ્કેલી ન સર્જાય તે માટે પગલાં લેવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વૃદ્ધ મહિલાને વાતોમાં ભેળવીને સોનાના દાગીના પડાવી લેનાર ગઠિયાને ભરૂચ એલસીબી પોલીસે મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ સોનાની છેતરપિંડીના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. 7 મહિના અગાઉ એક વયોવૃદ્ધ મહિલાને શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે. દાન મળશે તેવી લાલચ આપી સોનાના દાગીના ઉતરાવી લઈ ફરાર થયેલા આરોપીને નવી મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલ રવિ દિલીપ પવાર હાલ નવી મુંબઈના રબાળે વિસ્તારમાં રહે છે. જેના આધારે પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપી રવિ પવારને રબાળે પોલીસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી રવિ પવારે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે તથા તેનો બનેવી માણિક કાલે અંકલેશ્વર મજૂરી કામ માટે આવ્યો હતો અને એક વયોવૃદ્ધ મહિલાને નિશાન બનાવી ખોટા બહાના વડે સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરી હતી. બાદમાં તેઓ દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. એલસીબી પોલીસે તેને જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો છે. તારીખ 20/3/2026ને શુક્રવારના રોજ માંગરોળ તાલુકાના વકીલપુરા ગામે સ્વસહાય જૂથ સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ નાની નારોલી દ્વારા તેમના કાર્યવિસ્તારમાં બનાવવામાં આવેલા સ્વસહાય જૂથના બહેનોની સફાઈ અભિયાન હરીફાઈમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તથા મુખ્ય મહેમાન તરીકે CS જાડેજા, ચીફ જનરલ મેનેજર અને ટ્રસ્ટી દીપ ટ્રસ્ટ, PC ગોયલ, જનરલ મેનેજર અને ટ્રસ્ટી દીપ તેમજ માંગરોળ તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્ય અમીષાબેન પરમાર, નૈનાબેન સોલંકી, દિનેશભાઈ સુરતી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે પુનિતાબેન ગડરિયા પ્રમુખ, અત્યુત્તમ સખી મંડળ બારડોલી તથા દીપકભાઈ વસાવા, દિલીપભાઈ રાઠોડ, દીપ ટ્રસ્ટના ઇન્ચાર્જ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સચિન શાહ તેમજ આજુબાજુના ગામના સરપંચો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વકીલપરા રાજગઢ ગામની સ્વસહાય જૂથની બહેનોએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું તેમજ લુણા ગામની સ્વસહાય જૂથની બહેનોએ અભિનય ગીત રજૂ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ ટ્રસ્ટના સ્વસહાય જૂથોની અને સફાઈ અભિયાન કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ સફાઈ અભિયાન કાર્યક્રમમાં દીપ ટ્રસ્ટના કાર્યક્ષેત્રના 25 ગામોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબરે વડોલી ગામ, બીજા નંબરે રાજગઢ ગામ અને ત્રીજા નંબરે સુરાલી અને નાની પારડી ગામો વિજેતા થયા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક સ્વસહાય જૂથના બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાનમાં 25 ગામના કુલ 1473 બહેનોએ ભાગ લીધો હતો. તેઓને ₹11.75 લાખના ઇનામો મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન સચિન શાહ, ઇન્ચાર્જ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના માર્ગદર્શન હેઠળ NP વઘાસિયા, મેનેજર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ દીપ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના ઉત્થાન માટે, એમના પરિવારના ઉત્થાન માટે છેલ્લા 20-25 વર્ષથી ખૂબ સારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ પ્રવૃત્તિ પૈકીની એક પ્રવૃત્તિ સૌથી સારી જે હોય તો સ્વચ્છ ઘર અને સ્વચ્છ ગામ. આ પ્રવૃત્તિના કારણે આજે દીપ ટ્રસ્ટ રચિત જેટલા પણ ગામો એમાં સમાવેશ થયા છે, એ ગામોમાં ખૂબ સારી રીતે સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે. દર વર્ષે એમને ઇનામ આપીને આ જ પ્રકારે પ્રોત્સાહન કરવામાં આવે છે. તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારતનું, એ નિર્માણ કરવાનું કામ એ અમારા ગુજરાતની આદિવાસી બહેનો દ્વારા ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે. એ બધી બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ જીઆઈપીસીએલ કંપની માત્ર પાવર ઉત્પાદન કરે છે એવું નહીં, આ કંપની દ્વારા આ વિસ્તારમાં આદિવાસી દીકરા દીકરીઓ ભણતા હોય એવા ગામોમાં ખૂબ સુંદર રીતે પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવે છે, ભોજનાલયના શેડ પણ બનાવવામાં આવે છે, રોડ રસ્તા બ્રિજ પણ બનાવવામાં આવે છે અને સાથે સાથે મેડિકલ કેમ્પો પણ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતો હોય છે. અને સ્વસહાય જૂથો જે આખા ગુજરાતમાં તો ચાલે જ છે, પણ આ જૂથોની વિશેષતા એ છે કે એમની પાસે 16 કરોડ કરતા વધારાનું ભંડોળ એ ભેગું થયું છે. એ આદિવાસી સમાજની એક ખૂબ મોટી બહેનોની સિદ્ધિ છે. એ બદલ પણ બહેનોને આપણે અભિનંદન આપીએ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેરમાં ગતરોજ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધૂળિયું વાવાઝોડું સર્જાયું. હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા જોરદાર પવન ફૂંકાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડામાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. આંબાવાડીઓમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. આંબાના ઝાડ પરથી મોટી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન. ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે ચેટીચાંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. આજે વિશ્વ ચકલી દિવસ. માનવીને વફાદાર રહીને સાથ નિભાવનાર ચકલીઓના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર છે. ચકલીઓના ખોરાક, પાણી, આશરો માનવીએ ઝૂંટવી લીધો છે. ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતાં ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય છે. આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.